ગીર સોમનાથમાંથી સમાચાર મળી આવ્યા છે। ગુજરાત પુસ્તકાલય મંડળ વડોદરા તથા સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટી લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશનના સહયોગથી સોમનાથ ખાતે ત્રિદિવસીય વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને રાજ્યભરમાં આશરે 200 જેટલા સભ્યોએ ભાગ લઈ પુસ્તકાલય ક્ષેત્રના વિકાસ મુદ્દે માર્ગદર્શન મેળવ્યું હતું। સોમનાથ ખાતે ત્રિદિવસીય પુસ્તકાલય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થયો હતો। રાજા રામમોહન રોય ફાઉન્ડેશનનો સહયોગ રાજ્યભરના 200 જેટલા સભ્યોની હાજરી અને પુસ્તકાલય વિકાસ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગુજરાત પુસ્તકાલય મંડળ વડોદરા ઠાકોરભાઈ પ્રાગજીભાઈ પટેલ અધ્યક્ષ। આજનો ઉદ્દેશ છે ગુજરાત ખાતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે સૌ ગુજરાત રાજ્યના ગામડાની અંદર આવેલી પુસ્તકાલયો અને એની સાર્વજનિક પુસ્તકાલયમાં કામ કરતા જે ગુજરાત સરકારની અંદર પોતાનો સંદેશો પહોંચાડતા એવા પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને મારા માનનીય નિયામક ડૉક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબ અને આ સંસ્થાના જેને અમને સહાય આપી છે, મદદ કરી છે, એની એવા માનનીય પરમાર સાહેબ અને ભાવનાબેન ગજેરા તેમજ બીજા અન્ય તજજ્ઞશ્રીઓએ આ કાર્યક્રમને સરસ રીતે આગળ પ્રગતિ કરે, ગામડાની પુસ્તકાલયો આગળ વધે અને પુસ્તકનું મહત્ત્વ સમજાવી અને રાજા રામમોહન રાય ફાઉન્ડેશન કલકત્તા તરફથી ત્રિદિવસીય જે અમારું આ પ્રોગ્રામ છે એની અંદર સરકારશ્રી તરફથી અમને 3 લાખ રૂપિયાની મદદ મળે છે અને અનુસંધાને ગામડાની અંદરથી આવતા ઉંમરલાયક વયસ્ક માણસો જેની ઉંમર 90, 92 અને 80 વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝનો પણ અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમને નિહાળ્યો છે અને 3 દિવસ તારીખ 21, 22 અને 23 3 દિવસ આ કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતની અંદર વાંચન પ્રત્યે અને લાઇબ્રેરીને પ્રોત્સાહન મળે એ કાર્યક્રમને ઉજવણીના ભાગરૂપે અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ। લગભગ ગામડાની અંદર સાર્વજનિક પુસ્તકાલયો છે એના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, તજજ્ઞશ્રીઓ અને મહેમાનશ્રીઓ લગભગ 180 ઉપરાંતનું અહીંયા બધા પધાર્યા છે અને સૌને રહેવાની, જમવાની સુવિધા સાથે અને જે સંસ્થા જે સૌરાષ્ટ્ર ખાતે નામાંકિત દેવોના દેવ જે અહીંયા ઉપસ્થિત છે અને એના સાનિધ્યમાં અમે આજે સભા રાખી છે એની અંદર મારો કાર્યક્રમ સફળ રીતે સંચાલન સારું થાય, લોકોનો સંદેશો ગુજરાતની અંદર પહોંચે એ ભાવનાથી અમે આ કાર્યક્રમને બરાબર બધાને એકત્ર થઈ અને આગળ વધાર્યો છે અને એની પૂર્ણાહુતિ પરમ દિવસે મંગળવારે અમે બધા અહીંયાથી પ્રસ્થાન કરવાના।